સુરતના નાસીનગર ડિમોલેશન વિવાદમાં નવો વળાંક આપ્યો છે। બિલ્ડર સંજય લાખાણીનો ભાઈ પણ સ્થળ પર હાજર હતો। ડિમોલેશન સમયે હાજર હોય તેવા ફોટો સામે આવ્યા છે। ડિમોલેશન સમયે અન્યને આદેશ આપતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભાજપ કાર્યકર ઝાકીર શાહ પણ સ્થળે હાજર હોવાનો દાવો। ડિમોલેશન સ્થળે ઝાકીર શાહની હાજરીના ફોટો સામે આવ્યા છે કે જ્યાં મનપા દ્વારા ડિમોલેશનના 16 દિવસ બાદ પણ તપાસ ચાલુ છે અને હજુ સુધી अधिकारी के कोई अन्य विरुद्ध कोई ज कार्यवाही नहीं थी। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે છેલ્લા 2 થી 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એક બાદ એક વ્યક્તિઓના ચહેરા સામે આવી રહ્યા છે, ફોટોઝ વિડીયો સામે આવી રહ્યા છે કે ડિમોલેશન સમયે કોણ ત્યાં હાજર હતું, છતાં પણ પાલિકા કોઈ જ કાર્યવાહી નથી કરી શકતી। જે રીતે નાસીનગર ડિમોલેશન જે વિવાદ ચાલી રહ્યો છે, આજે 16-17 દિવસ વીતી ગયા છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અને તેને લઈને આજે વિવાદ છે તે દિન પ્રતિદિન આજે ઘેરાતો જતો જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતે નાસીનગરની અંદર જે ડિમોલેશન થયું છે તે ક્યાંક ને ક્યાંક બિલ્ડરોના ઇશારે આખું જે એડમિશન થયા હોવાની જે વાત ચાલી રહી છે અને જ્યારે એક પછી એક જે ખુલાસા થઈ રહ્યા છે તેની અંદર પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બિલ્ડરના કહેવાતા જે ભાઈ છે, સંજય લાખાણીના જે ભાઈ છે, ત્યાં પણ જે ડિમોલેશન વખતે આ ટોપી પહેરીને જે નજરે પડી રહ્યા છે તે પણ હાજર હોવાનો જે વિડીયોની અંદર ખુલાસો થઈ રહ્યો છે। એટલે કહી શકાય છે કે બિલ્ડરોના જે કહેવાતા લોકો છે તે ક્યાંક ને ક્યાંક હાજર હતા। સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ગુણની ભૂમિકા છે, પોલીસ પણ ત્યાં હાજર હોવાની પણ શંકા જે સેવાઈ રહી છે, કારણ કે પોલીસ પણ હાજર હતી, સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા, છતાં પણ આટલું મોટું ડિમોલેશન કઈ રીતે થયું તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। કારણ કે કોઈ નોટિસ આપ્યા વગર આટલું ડિમોલેશન કઈ રીતે કરી શકાય છે, કોના કહેવાથી આ ડિમોલેશન થયું તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જ્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક કમિટીની જે રચના કરવામાં આવી છે, આજે 7 થી 8 દિવસ વીતી ગયા છે, છતાં પણ કમિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી, નક્કર તપાસ છે જે થવી જોઈએ તે કરવામાં નથી આવી। હજુ સુધી કોઈ એક્શન છે તે કેમ લેવામાં નથી આવતા, કોના ઇશારે તે આખો ખેલ ચાલી રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે જે કમિટી છે તે અલગ અલગ જે સીસીટીવી ફૂટેજ છે અને જે તે પણ તપાસ કરી રહી છે। ત્યારે બીજી બાજુ જે રીતે ભાજપના જે કહી શકાય માઇનોરિટી સેલના જે પૂર્વ જે હતા મંત્રી તે પણ આજે હાજર દેખાઈ રહ્યા છે। તે મકાનો અલગ અલગ દેખાડી રહ્યા છે કે કઈ રીતે તોડી શકાય અથવા તો કઈ રીતે તેનું ડિમોલેશન થઈ શકાય, તેમની પણ હાજરી છે તે શંકાસ્પદ લાગી રહી છે। એટલે આખો જે ક્યાંક ને ક્યાંક આ મોટો ખેલ ખેલાયો હોય તે રીતનું હાલમાં લાગી રહ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા પોતાની કાર્યવાહી ક્યારે કરશે અને આ જે લોકો ઘર વગરના થયા છે તેમને ક્યારે પોતાના ઘર મળશે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બળદેવ।